ડાયાબિટીસના દર્દીઓ માટે તેમની ડાયટનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. લીલા શાકભાજી આ બીમારી માટે રામબાણ તરીકે કામ કરે છે, પરંતુ જ્યારે પાલકની વાત આવે છે ત્યારે થાય છે કે લીલી પાલક સારી છે કે લાલ પાલક. બંને પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ નિષ્ણાતોએ ડાયાબિટીસના દર્દીઓ માટે તેમના ફાયદામાં તફાવત અંગે પોતાનું વ્યક્ત કર્યું છે. ચાલો જાણીએ કે આમાંથી કયો વિકલ્પ તમારા માટે વધુ ફાયદાકારક હોઈ શકે છે. લીલી પાકને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. તેમાં ઓછી કેલરી, લો કાર્બોહાઈડ્રેટ્સ અને ભરપૂર ફાઇબર હોય છે, જે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આયુર્વેદ અને આધુનિક ચિકિત્સા બંને તેને ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ માને છે. લીલી પાકમાં વિટામિન સી, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા સુધારે છે અને ગ્લુકોઝનું સ્તર સ્થિર રાખે છે. ડાયટિશિયન જણાવે છે કે લીલી પાકનો ગ્લાયકેમિકલ ઇન્ડેક્સ ઘણો ઓછો હોય છે, જે તેને ડાયાબિટીસના દર્દીઓ માટે સલામત અને અસરકારક બનાવે છે. તેને સલાડ, સૂપ કે શાકભાજીના રૂપમાં સરળતાથી લઈ શકાશે. બીજી તરફ લાલ પાક પણ ડાયાબિટીસના દર્દીઓ માટે અદ્ભુત સાબિત થઈ શકે છે. તાજેતરના રિસર્ચમાં તેને સુપરફૂડનો દરજ્જો મળ્યો છે, કારણ કે તેમાં હાઈ ફાઇબર, પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટની સાથે સાથે લો ગ્લાયકેમિકલ ઇન્ડેક્સ હોય છે. લાલ પાકમાં રહેલ ફાઇબર ગ્લુકોઝના શોષણને ધીમું કરે છે, જે બ્લડ શુગરમાં અચાનક વધારે અટકાવે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે, જે ડાયાબિટીસ નિયંત્રણ માટે મહત્વપૂર્ણ હોય છે. લાલ પાકને અડધી રાંધીને અથવા સલાડના રૂપમાં ખાવાની સલાહ આપવામાં આવે છે, જેથી તેના પોષક તત્વો જળવાઈ રહે. નિષ્ણાતોના મત બંને પાલક પોતપોતાની રીતે ફાયદાકારક છે, પરંતુ લાલ પાલકમાં થોડી વધારે ફાયદાકારક હોઈ શકે છે, કારણ કે તેમાં એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબરનું પ્રમાણ થોડું વધારે હોય છે. જો કે લીલી પાકની ઉપલબ્ધતા અને સ્વાદ તેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરવાનું સરળ બનાવે છે. ડાયાબિટીસના દર્દીઓ તેમની જરૂરિયાતો અને પસંદગીઓ અનુસાર સંતુલિત માત્રામાં બંને રીતે અજમાવી શકે છે, પરંતુ કોઈ પણ ફેરફાર કરતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી હોય છે.